એગ્રોમાંથી ધુડાભાઈ આવ્યા છે એ બદલ આપ સૌનો આભાર. તો આગળનું માહિતી બિયારણ વિશે આપણે ધુડાભાઈ આપશે. આમ જો કે રાશિ કંપની એ આમ જૂની કંપની છે. ઘણા બધા જૂના પાપલિયા બધા લગભગ રાશિ 2 વખતનું બિયારણ વાપરે છે, બરોબર. તો એમાંથી અપડેટ થઈને ઘણી બધી નવી વેરાયટીઓ આવતી જાય છે રાશિની. આના આગળના વર્ષે લગભગ ઈશ્વરભાઈની વાડી આપણે મિટિંગ પણ કરેલી હતી. એ હતું નિયો. તો નિયો વિશે વાત કરું તો એક શેક સુધી લીલો છોડ રહેશે, બરોબર. આ ઉપરાંત એમાં હુકારો ઓછો લાગે અને વધારે ઉત્પાદન આપતી વેરાયટી રાશિ નિયો ગણાય. લગભગ ઘણા બધા ખેડૂત મિત્રો નિયોનું વપરાશ કરે છે અથવા તો નિયોનું વાવેતર કરે છે. કોઈ ખેડૂત એવું નહીં હોય કે જેને ધાર પીપળામાં નિયોનું વાવેતર કરેલું ન હોય. ત્યારબાદ આવે છે 797. તો વહેલી પાકતી જાત છે અને ખુલ્લો છોડવો છે અને હળો ઓછો લાગે એવી આ જાત છે 797. ત્યારબાદ એથી મોટા ઝીંડવાવાળી આવે છે 659. 659 એમાં આમ સુમો દોરેલો આવે છે, આમ કે આમ ઝીંડું ઊંચું કરેલું હોય છે. એટલે એટલો એ કપાસ વજનદાર થાય છે અને મોટું ઝીંડવું છે એની જેટલું બજારમાં હાલ સુધીમાં કોઈ પણ ઝીંડવું એના જેટલું મોટું અને વજનદાર છે નહીં. એટલે જે ખેડૂત મિત્રો મહેનત કરતા હોય અને જેને મોટા ઝીંડવાવાળી વેરાયટી કર્યો, કદાચ 1-2 સ્પ્રે વધારે કરવા પડે પણ સારામાં સારો ઉતારો આપતી જાત હોય તો એ 659 છે. આટલા પ્રતિકૂળ સંજોગોમાં 659 ના ઘણા બધા ખેડૂત મિત્રો વખાણ કરે છે કે ભાઈ અમારે રાશિનું 659 કરવું છે. 659 ના પણ કે ખેડૂત એમ કે 659 અથવા તો એમ કે ઓલો સુમોએ ઝીંડવું ઉપાડ્યું એ બી કરવું છે. એટલે એ પણ વસ્તુ ક્વોલિટી છે. ત્યારબાદ નવી આવી છે કે નિશ્ચિત આવકની ખાતરી વાળી કે રાશિ સ્વિફ્ટ. એ ઝડપી વેરાયટી છે. દિવાળીએ તમારે કાઢી નાખવું હોય તો 70 થી 80% ઉત્પાદન આપી દેશે અને ટૂંકા ગાળામાં સર્વશ્રેષ્ઠ વેરાયટી હોય તો એ રાશિ સ્વિફ્ટ છે. અને ચૂસ્યા જેવા તેમાં ખૂબ જ ઓછી લાગે છે. વજનદાર કપાસ થાય છે. વીણવામાં સરળ છે અને દિવાળી પહેલા કાઢી નાખવું હોય કોઈ પણ ખેડૂત મિત્રોને જીરું, ઘઉં, ચણા કોઈ પણ વસ્તુનું વાવેતર કરવું હોય તો એના માટેનું શિફ્ટ અહીંયા લિટરેચરમાં તમને બધા ખેડૂત મિત્રોને આપ્યું. એમાં 4/4 તમને માહિતી આપેલી છે, બરોબર. એટલે આ તમે શાંતિથી વાંચજો અને તમારે કયું બિયારણનું વાવેતર કરવું એના વિશે વિચારી અને તમે પસંદગી કરજો. ત્યારબાદ અહીંયા નીચે પાછળ આપ્યું છે સંપૂર્ણ સમાધાન કરી. એ પણ વિચારવા જેવું છે કે ભાઈ સંપૂર્ણ સમાધાન એટલે કઈ રીતે? તો કે પિયત પરિસ્થિતિ હોય તો તમારે કઈ વેરાયટીનું વાવેતર કરવું, અથવા તો તમારે અર્ધ પિયત કે ભારે જમીન હોય તો કઈ વેરાયટીનું વાવેતર કરવું, અર્ધ પિયત અને મધ્યમ હલકી જમીન હોય તો કઈ વેરાયટીનું વાવેતર કરવું એની માહિતી છે. ધારો કે પિયત પરિસ્થિતિ હોય તો મોટા ઝીંડવાવાળી વેરાયટીનું વાવેતર કરવું પડે. 659 છે, અમેજ છે, પ્રાઇમ છે. ત્યારબાદ અર્ધ પિયત અને ભારે જમીન હોય તો અમેજ છે, 659 છે, રાશિ સ્વિફ્ટ છે. અને હળવી જમીન હોય તો નિયો છે, 797 છે, સ્વિફ્ટ છે. એટલે આ વેરાયટીની તમે પસંદગી કરી શકો છો. તો ટૂંકમાં ખેડૂત મિત્રો આ જે વાત છે સંપૂર્ણ સમાધાનની, આ ખરેખર રાશિ કંપની એટલે તમારે જૂની કંપનીની એને જે માહિતી આપી હોય એ પરફેક્ટ હોય છે અને સૌથી જૂનામાં જૂની કંપની ગણાય અને એનું બિયારણ લગભગ સર્વશ્રેષ્ઠ હોય છે. આમ જૂના જમાનાનું બિયારણ કે એનાથી નવું અપડેટ થતી ઘણી બધી વેરાયટીઓ કંપની આપી છે. અત્યારે અહીં બોર્ડ ઉપર જોઈ શકાય છે 659 છે, અમેજ છે, સ્વિફ્ટ છે, પ્રાઇમ છે, 797 છે અને નિયો છે. અને ધારપીપળામાં લગભગ ઘણા બધા ખેડૂતો એનું વાવેતર કરે છે અને રાશિના બિયારણ વાવી અને તમે વધારેમાં વધારે ઉત્પાદન મેળવો. આ ઉપરાંત ખેડૂત મિત્રો તમે બિયારણની ખરીદી કરો તો જોઈ વિચારીને તમે ખરીદી કરજો કે ભાઈ આપણે 659 લેવું છે કે નિયો લેવું છે. એટલે તમારે વહેલી પાકતી જાત લેવી છે અથવા તો મોડી પાકતી જાત લેવી છે એવા વિચારી અને તમે ખરીદી કરો અને ભવિષ્યમાં તમે વધારેમાં વધારે ઉત્પાદન મેળવો એવું વિશ્વાસ એગ્રો એજન્સી તરફથી ધુડાભાઈ તથા રાશિ શિષ્ટમાંથી સાહેબ તરફથી એક આશા રાખું છું. અને હવે પછી આવનારા સમયમાં ખેડૂત મિત્રો તમે રાશિને આ 4-5 વેરાયટીમાંથી તમને જે અનુકૂળ પડે એ વેરાયટીનું તમે તમારા નજીકના ડીલર પાસેથી ખરીદી કરી અને તમે વાપરી શકો છો. એવું નહીં તમે ફાવે ત્યાંથી લો. આ કંપની મોટી છે, તમને દરેક જગ્યાએ રાશિના બિયારણ અવેલેબલ હોય છે અથવા તો મળતા હોય છે. ટૂંકમાં સાચા અને સારા બિયારણની તમે પસંદગી કરો તો તમને ઘણો બધો ફાયદો થાય અને આપણું જીવન ધોરણ સુધરે. ટૂંકમાં બિયારણ એ પાયાની વસ્તુ છે. જો એક વખત બિયારણ જો મોડું આવી ગયું હોય કોઈ પણ બિયારણ તો એ જમીનમાંથી બહાર કાઢી શકાતું નથી. એ તમારું વરા બગડે. એટલે જોઈ વિચારીને આપણે બિયારણની પસંદગી કરવી કે ભાઈ આપણે નિયો લેવું, 659 લેવું કે પ્રાઇમ લેવું કે સ્વિફ્ટ લેવું. આ જોઈ વિચારીને તમે ખરીદી કરી શકો છો આપણી જમીનની અનુકૂળતા મુજબ. તો બસ આવજો.
અને હવે તમારે કોઈ પણ પ્રકારનો કોઈ પ્રશ્ન હોય તો તમે કહી શકો છો. સાહેબ અને હું બે છીએ. અને એક બીજી વાત, આપણી જે આ નવી